વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટર છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 સાયન્સ નું ચેપ્ટર નંબર 4 જે આપણું રનિંગ ચેપ્ટર હતું એનું આપણે પ્રકરણ સ્વાધ્યાય જોવાના છીએ. પ્રકરણ સ્વાધ્યાયનો આનો આગળનો વિડિયો હતો આપણો, જેમાં પ્રકરણ સ્વાધ્યાયમાં આપણે સાબિતી વાળા દાખલા જોયા હતા. આ વિડિયોમાં આપણે ગણતરી વાળા દાખલા જોવાના છીએ. પ્રકરણ સ્વાધ્યાયમાં આપણે 3 ગણતરી વાળા દાખલા છે અને 4 MCQ છે. તો આ વિડિયોમાં આપણે ગણતરી વાળા 3 દાખલાઓ અને 4 MCQ જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, 3 દાખલા જે ગણતરી વાળા છે એ 3 દાખલાઓ 4 માર્ક્સ માટે IMP દાખલાઓ છે. તો જોઈએ ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 7 જે ગણતરી વાળો દાખલો છે, જે પહેલો ગણતરી વાળો દાખલો છે, એમાં તમને શું આપેલું છે? એમાં તમને A ઇન્વર્સ આપેલો છે, 3x3 નો શ્રેણિક આપેલો છે. B આપેલો છે, જે 3x3 નો શ્રેણિક છે. તમારે ગોતવાનું શું કીધું છે? ગોતવાનું કીધું છે AB ઇન્વર્સ ગોતવાનું કીધું છે. AB ઇન્વર્સ ગોતવાનું કીધું છે. હવે કોઈનો બી ઇન્વર્સ કઈ રીતે મળે આપણને ખબર છે. ઇન્વર્સ નું આપણી પાસે સૂત્ર હતું, વ્યસ્ત શ્રેણિક મેળવવાનું સૂત્ર હતું. તો આ દાખલો ફ્રેન્ડ્સ બે રીતે થાય છે. એમાંથી આપણે સહેલી રીત કરીએ છીએ, બરોબર છે. એમાંથી આપણે A ઇન્વર્સ આપેલો છે એનો આપણે ઉપયોગ કરશું. A ઇન્વર્સ આપેલો છે આપણે એનો ઉપયોગ કરશું. તો જો A ઇન્વર્સ આપેલ છે અને B આપેલ છે, આ બંનેનો આપણે ઉપયોગ કરીને AB ઇન્વર્સ ગોતવાનું છે. એટલે આપણે આ ગોતવાનું છે. તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ, અહીંયા લખેલું છે કે આપણે જાણીએ છીએ કે AB ઇન્વર્સ નું સૂત્ર હતું આપણી પાસે. AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ, બરાબર છે. ઇન્વર્સ માટેના જે આપણે ગુણધર્મો જોયા હતા એમાંથી એક સૂત્ર હતું AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. આ રીતનું હતું. તો આપણે પહેલા શું ગોતવું પડે? AB ઇન્વર્સ ગોતવું હોય તો B ઇન્વર્સ ગોતવો પડે. A ઇન્વર્સ તો છે એટલે A ઇન્વર્સ ની કિંમત મૂકી દઈએ આપણે આમાં. એના માટે પહેલા આપણે B ઇન્વર્સ ગોતવો પડે. આપણે આ ગોતવું પડે, B ઇન્વર્સ ગોતવો પડે. B ઇન્વર્સ માટેનું સૂત્ર હતું તમને ખબર છે. B ઇન્વર્સ નું સૂત્ર શું હતું? 1/, કોઈમાં B ઇન્વર્સ ગોતવો હોય તો કેટલા મળે? B ઇન્વર્સ બરાબર 1/, નિશ્ચયકમાં B ઇન્ટુ એડજોઇન્ટ ઓફ B. શ્રેણિક B તમને આપેલો છે, મેટ્રિક્સ B તમને આપેલો છે, એનો આપણે ઉપયોગ કરીને પહેલા B ઇન્વર્સ ગોતી લઈએ. પછી B ઇન્વર્સ અને A ઇન્વર્સ ની કિંમત આમાં સૂત્રમાં મૂકી દઈશું એટલે તમને AB ઇન્વર્સ મળી જશે. તો ગોતી પહેલા B ઇન્વર્સ ગોતવાનો છે, A ઇન્વર્સ આપેલો છે. B ઇન્વર્સ ગોતવા માટે સૌથી પહેલા આપણે નિશ્ચયકમાં B ગોતવો પડશે. B નો નિશ્ચયક ગોતવો પડશે. B નો નિશ્ચયક શ્રેણિકમાંથી નિશ્ચયક મેળવતા આવડે, શ્રેણિકમાંથી નિશ્ચયક મેળવી લેવાનો. નિશ્ચયકનું મૂલ્ય, નિશ્ચયકનું મૂલ્ય ત્રિહાર નિશ્ચયક છે. ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય કઈ રીતના મળે? અહીંયા 1 3 અગ્રવિકર્ણ ગુણાકાર 3, આનું 0 થઈ જાય. પછી -2 હારનો સ્તંભ કરી નાખો, -1 થશે. પછી આ -2 આ તમારું શું આવશે? 2 આવશે. એટલે અહીંયા આવશે 3 + 2 - 4 એટલે કેટલા આવશે? 1 આવશે. તો બરાબર છે. B ના નિશ્ચયકનું મૂલ્ય કેટલું છે? 1 છે. હવે એના માટે પાછું શું છે? તમારે એડજોઇન્ટ ઓફ B ગોતવો પડશે. B નો નિશ્ચયકનું મૂલ્ય 1 આવ્યું પણ એડજોઇન્ટ ઓફ B ગોતવું પડે. હવે એડજોઇન્ટ ઓફ B એટલે કે સહઅવયવ શ્રેણી કઈ રીતે મેળવો તમને આપણે શીખવાડેલું છે, બરાબર. આના માટે આપણે અલગથી એક વિડિયો છે, બરાબર. સહઅવયવ શ્રેણી કઈ રીતે મેળવો અહીંયા ડાયરેક્ટ કરી નાખ્યો છે. સહઅવયવ શ્રેણી, સહઅવયવ શ્રેણી એટલે કે એડજોઇન્ટ ઓફ B આપણે ડાયરેક્ટ એ મેળવી દીધું છે. એડજોઇન્ટ ઓફ B બરાબર આવ્યું. તો કઈ રીતે મેળવવા તમને ફરી પર યાદ કરી દઉં તો દરેક ઘટકના તમારા સહઅવયવ મેળવવાના, બરાબર. દરેકે 9 ઘટકના તમારા સહઅવયવ મેળવવાના અને 9 ઘટકના અવયવથી મળતો જે શ્રેણિક છે એ શ્રેણીનો ટ્રાન્સપોઝ કરવાનો એટલે જે શ્રેણિક મળશે તમને એડજોઇન્ટ ઓફ B મળશે. અહીંયા આપણે ગણતરી નથી દેખાડી, ડાયરેક્ટ કરેલો છે કે એડજોઇન્ટ ઓફ B બરાબર આ છે. મેં ડાયરેક્ટ અહીં લખી નાખ્યું છે. તો B ઇન્વર્સ બરાબર આ સૂત્રમાં કિંમત મૂકી દીધી આપણે 1/, આનો જવાબ 1 જ છે તો 1/1 થઈ જવાનું. એટલે એડજોઇન્ટ ઓફ B જે હશે એ તમારો B ઇન્વર્સ હશે. જે તમારો એડજોઇન્ટ ઓફ B છે એ તમારો B ઇન્વર્સ થશે. એટલે B ઇન્વર્સ એટલે આ મળ્યો છે, બરાબર. B ઇન્વર્સ મળી ગયું, A ઇન્વર્સ મળી ગયું એટલે તમને AB ઇન્વર્સ મળી જાય. AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ આપણને ખબર છે, સૂત્ર પરથી મળે છે. AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ સૂત્ર પરથી મળે છે. આ B ઇન્વર્સ આપણને મળ્યો તો અહીંયા અને A ઇન્વર્સ તમને આપેલો હતો. હવે તમને મળી જાય, બરાબર. આ શું છે? બે શ્રેણિકોનો ગુણાકાર છે. બે શ્રેણિકોનો ગુણાકાર છે. શ્રેણિકોનો ગુણાકાર તમને ખબર છે કઈ રીતે આપણે કરીએ છીએ, બરાબર. આ રીતે આપણે શ્રેણિકોનો ગુણાકાર કરવા માટે કરીએ છીએ. પહેલા આપણે જમણી બાજુ જઈએ છીએ ને પછી આપણે નીચેની બાજુ જઈએ છીએ શ્રેણિકોનો ગુણાકાર માટે. તમે ચેપ્ટર નંબર 3 માં શીખી ગયા છે શ્રેણીકોનો ગુણાકાર. તો કઈ રીતના શ્રેણીકોનો ગુણાકાર આવશે? 3 × 3 9, પછી 2 × -15 -30 અને તમારું +30 આવશે. એના પછી -3 6 × 12 આ તમારું -12 થશે. એના પછી બાજુમાં 3 × 3 -10 +12 આ તમારું પહેલી હાર પૂરી. આ તમારી પહેલી હાર પૂરી.
બીજી ઘાતમાં 3 એકા 3 -15 અને તમારું આવશે અહીંયા +10 પછી -1 6 અને -4 એના પછી 1 એકા 1 -5 +4 ત્રીજી ઘાતમાં 3 દુ 6 15 દુ 30 પાયો 25 આના પછી -2 12 અને -10 આના પછી 2 એકા 2 -10 અને +10 આનું સાદુરૂપ આપી દઈએ આપણે આનું સાદુરૂપ +30 -30 કેન્સલ 9 આવશે અહીંયા +12 -12 કેન્સલ એટલે -3 આવશે અહીંયા 3 ને 12 15 માંથી 10 જાય એટલે 5 આવશે તમારા અહીંયા 3 ને 10 13 માંથી 15 જાય એટલે -2 અહીંયા -5 6 -5 એટલે 1 અહીંયા 5 - 5 એટલે 0 આવશે અહીંયા 6 ને 5 1 સોરી 6 ને 25 31 31 -30 એટલે 1 આવશે અહીંયા -12 +12 0 થઈ જશે અહીંયા -10 + 2 થશે એટલે 2 આવશે આ તમને મળ્યો AB ઇન્વર્સ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે તમને AB ઇન્વર્સ ગોતવાનું કીધું છે AB ઇન્વર્સ ગોતવા માટે તમે શું આપેલો છે A ઇન્વર્સ આપેલો છે A નથી આપેલો જો તમને A આપેલો હોત A આપેલ હોય B આપેલો હોત આ બંને આપેલો હોત તો AB ઇન્વર્સ ડાયરેક્ટ મળી જાય બરોબર છે AB ઇન્વર્સ કેટલા મળે તમને AB ઇન્વર્સ માટે AB ગોતવાનું એના પછી તમે શું ગોતી શકો તમે AB નો ઇન્વર્સ ગોતી શકો AB નો ઇન્વર્સ કેટલા મળે કોનો બી ઇન્વર્સ કેટલા મળે 1/છેદમાં એના નિશ્ચયકનું મૂલ્ય લખવાનું અને બાજુમાંનો એડજોઇન્ટ ગોતવાનો આ સૂત્ર છે કોઈનો બી ઇન્વર્સ ગોતવું હોય તો સૂત્ર છે તમારી પાસે પણ અહીંયા તમને A અને B નથી આપ્યો A ઇન્વર્સ આપેલો છે એટલે આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડ્યો બરોબર છે ફ્રેન્ડ્સ બાકી આ સૂત્રનો ઉપયોગ ના કરવો પડે જો A ઇન્વર્સ ના આપ્યો હોત અને A આપ્યો હોત તો આગળ જઈએ પ્રશ્ન 8 બાજુ તો પ્રશ્ન 8 લગભગ માનો ત્યાં સુધી આખા ચેપ્ટરનો મોટામાં મોટો દાખલો પ્રશ્ન 8 ની અંદર 2 દાખલાઓ છે બરોબર છે એ બંને દાખલા મોટા છે 4 માર્કમાં આવવા માટે ના પૂરેપૂરા કહેવાય ને કે 4 માર્કમાં આવી શકે છે બરોબર પૂરેપૂરી શક્યતા ખરી 4 માર્કમાં આવવાનું જ્યારે આવો દાખલો પેપરમાં પૂછે ને એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ આમ પરસેવો છૂટવા માટે કે સાહેબ આવડો મોટો દાખલો આ દાખલો બનીશ તો આખું પેપર રહી જશે પણ એવું ના હોય ગભરાવા ના હોય ભાઈ બરાબર ગભરાવાથી શું થશે દાખલો આવડી જવાનો છે ગભરાવાથી દાખલો નથી આવડી જવાનો ગભરાવાથી ઉલટાનું જે દાખલા તમને આવડતા હશે ને એ દાખલા પણ ભૂલી જવાનો છો તો બને ત્યાં સુધી આવા દાખલા કદાચ પૂછાઈ જાય બરાબર બાય ચાન્સ પૂછાઈ જાય બરાબર મોસ્ટલી આવા દાખલા બોર્ડમાં આવતા નથી બોર્ડમાં સાબિત કરવાના દાખલા આવે છે ચેપ્ટરનો સૌથી મોટો દાખલો છે પ્રશ્ન 8 તો કદાચ પૂછાઈ જાય ને તો એને સૌથી છેલ્લે કરવાનો એટલે જે આવડતું હોય પેલા કરી નાખવાનો અને આ દાખલો હોય એ સૌથી છેલ્લે કરવાનો છે આપણે તો જોઈએ ગભરાયા વગર શાંતિથી દાખલો કરવાનો એ પણ પૂછાય તો પ્રશ્ન 8 એમાં એ આપેલો છે બરાબર એ 3x3 નો શ્રેણિક છે તમારે પહેલો દાખલો બે પ્રશ્નો છે એની અંદર પ્રશ્ન 8 માં 2 દાખલાઓ છે એમાં પહેલો છે આ સાબિત કરવાનું છે તમારે બરાબર અને એક બીજો છે બરાબર બે પ્રશ્નોની અંદર છે 2 દાખલાઓ છે અને તમારે સાબિત કરવાનું છે તો ગણતરી જ છે મોટા ભાગે આ સાબિત કરવાનું છે એડજોઇન્ટ્સ ઓફ A નો ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ્સ A ઇન્વર્સ તો જ્યારે આપણે સ્ટાર્ટિંગનો લેક્ચર હતો ને ત્યારે આપણે બધું લખાયું હતું બરાબર છે આ બધું છે ને ગુજકેટમાં આવી શકે છે નીચેનામાંથી કયું સત્ય છે 4 ઓપ્શન આપેલા હોય એમાંનો એક ઓપ્શન હોય બાકીના 3 ઓપ્શન ખોટા હોય તો આવું ગુજકેટમાં પણ આવી શકશે બરાબર ધ્યાન રાખજો આપણે જ્યારે ચલાવ્યું ત્યારે મેં કીધું હતું કે ક્યારેક ગુજકેટમાં આવી નાના સૂત્રો આવી શકે છે તો જોઈએ 3x3 નો શ્રેણિક છે શ્રેણિક તમારે આ સાબિત કરવાનું છે તો સૌથી પહેલા તમારે કઈ વસ્તુની જરૂરિયાત પડશે એ પહેલા ગોતી તો સૌથી પહેલા સાબિત કરવામાં જો તમારે શ્રેણિકની જરૂરિયાત પડશે તો મને દેખાય છે કે A ઇન્વર્સ ની જરૂરિયાત પડશે A ઇન્વર્સ કેટલા મળશે A ઇન્વર્સ બરાબર નિશ્ચય 1/છેદમાં કોઈનો બી ઇન્વર્સ ગોતવાનો હોય યાદ રાખજો કોઈનો બી ઇન્વર્સ ગોતવાનો કોઈનો બી વ્યસ્ત શ્રેણિક ગોતવાનો હોય તો તમારે 1/છેદમાં E શ્રેણિકનો જેનો ઇન્વર્સ ગોતવાનો હોય એનો નિશ્ચય મૂલ્ય અને બાજુમાં એડજોઇન્ટ્સ જેમ કો અહીંયા A છે એનો ઇન્વર્સ ગોતવાનો છે તો એનો નિશ્ચયનું મૂલ્ય નીચે અને બાજુમાં એનો એડજોઇન્ટ્સ આ રીતના મળે એટલે પહેલા તો A ઇન્વર્સ ગોતવું પડશે અહીંયા છે આપણી પાસે A ઇન્વર્સ તમારે ગોતવું પડશે બરોબર છે
આ તમારે ગોતવું પડશે A ઇન્વર્સ. બીજી શું જરૂર પડશે તમારે? એડજોઇન્ટ્સ ઓફ A ની જરૂર પડશે. તો પહેલા આ મેળવી લઈએ. બરાબર? A ઇન્વર્સ મેળવી લઈએ અને એડજોઇન્ટ્સ ઓફ A મેળવી લઈએ છે. બે વસ્તુ આપણે મેળવી લઈએ છે. જોઈએ હવે જો. તો સૌથી પહેલા તમને કીધું પહેલા નિશ્ચયકમાં A ની જરૂર પડશે અને એડજોઇન્ટ્સ ઓફ A ની જરૂર પડશે. હવે નિશ્ચયકમાં A લાવો નિશ્ચય કરી નાખો છે અને ગોતીએ છે મૂલ્ય કેટલું આવે છે. અહીંયા એક યુનિટ 5 * 15 -1 આ વચ્ચે માઈનસ આપણે રાખી છે માઈનસ માઈનસ પ્લસ 2 થઈ જશે. બરાબર છે? તો અહીંયા આવશે 5 * 2 -10 અને આવશે -1 પ્લસ 1 આ -2 અને -3. સાદુરૂપ આપીએ તો આનો આવે જવાબ 14 14 એકા 14. આનો જવાબ આવે -11 -11 ને 2 એટલે -22. આનો જવાબ આવે -5. તો 14 - 27 એટલે કે -13 જવાબ આવે છે. અને નિશ્ચયકનું મૂલ્ય. હવે એડજોઇન્ટ્સ ઓફ A હું ગણતરી નથી કરી. એડજોઇન્ટ્સ ઓફ A મેં જાતે લખી નાખ્યું છે. એટલે કે સહઅવયવ શ્રેણી. કોઈનો બી એડજોઇન્ટ્સ ગોતવો હોય તો મેં તમને કીધું છે કઈ રીતના એડજોઇન્ટ્સ મળે છે. 3x3 નો 2x2 નો કઈ રીતના મળે છે. આપણે આગળનો એક વિડિયો બનાવેલો છે એના માટે. તો એડજોઇન્ટ્સ ઓફ A કઈ રીતના મળે છે? સહઅવયવ શ્રેણી કઈ રીતના મળે છે? દરેક ઘટકના સહઅવયવ મેળવવાનો, એ સહઅવયવથી મળતો શ્રેણિક એનો ટ્રાન્સપોઝ કરવાનો, પરિબળ શ્રેણિક કરવાનો, એટલે તમને એડજોઇન્ટ્સ ઓફ A મળે. આપણે એડજોઇન્ટ્સ ઓફ A ડાયરેક્ટ લખી નાખ્યું છે. બરોબર? તમે જાતે ગણતરી કરી શકો છો અને એડજોઇન્ટ્સ ઓફ મેળવી શકો છો. એડજોઇન્ટ્સ ઓફ A મળી ગયા એટલે કે નિશ્ચયકની કિંમત મળી ગઈ છે અને એડજોઇન્ટ્સ ઓફ A ની કિંમત મળી ગઈ છે. બંનેની કિંમતમાં મૂકી દો એટલે તમને A ઇન્વર્સ મળશે. A ઇન્વર્સ શું મળે છે તમને? કે 1/, કેટલું છે આપણે નિશ્ચયકની કિંમત કરી છે -13, 1/13 અને એડજોઇન્ટ્સ ઓફ A. એડજોઇન્ટ્સ ઓફ A તમારો આ છે 14 11 -5 11 4 -3 -5 -3 ને -1. બરોબર છે ફ્રેન્ડ્સ? હવે આને કામ કરું છું અને હું અંદર આપી દઉં છું. બરોબર છે? -13 હું અંદર આપી દઉં છું. તો શું મળશે? A ઇન્વર્સ તમને શું મળશે? એ મળશે -14/13 પછી -11/13 5/13 પછી અહીંયા 11/13 -11/13 4/13 3/13 5/13 3/13 અને 1/13. તો આ આપણો થયો A ઇન્વર્સ થયો છે. બરાબર? મેં તમને કીધું સૌથી પહેલા આપણે શું જોઈશે? A ઇન્વર્સ જોઈશે. એડજોઇન્ટ્સ ઓફ A તો આપણે લખી નાખ્યું તો A ઇન્વર્સ જોઈશે. હવે આપણે શું જોઈશે? બીજું આપણે ડાબી બાજુ ઉપાડીએ. ડાબી બાજુમાં છે શું? કોઈનો ઇન્વર્સ છે. શું છે ડાબી બાજુમાં? LHS માં કોઈનો ઇન્વર્સ છે. કોનો ઇન્વર્સ છે? એડજોઇન્ટ્સ ઓફ A નો ઇન્વર્સ છે. બરાબર? એડજોઇન્ટ્સ ઓફ A નો ઇન્વર્સ છે. મેં તમને કીધું કોઈનો બી ઇન્વર્સ મેળવવાનો હોય, કોઈનો બી ઇન્વર્સ મેળવવાનો હોય તો તમારે શું કરવું પડે? એના નિશ્ચયકનું મૂલ્ય અને એના એડજોઇન્ટ્સનું મૂલ્ય તમારે ગોતવું પડે. જે રીતના જો અહીંયા લખ્યું ડાબી બાજુ કોઈનો બી ઇન્વર્સ ગોતવાનો હોય તો અને સૂત્ર શું થશે? સમજી લો કે A છે. આનું નિશ્ચયકનું મૂલ્ય એટલે એડજોઇન્ટ્સ ઓફ A ના નિશ્ચયકનું મૂલ્ય અને એનો એડજોઇન્ટ્સ. એડજોઇન્ટ્સ એનો એડજોઇન્ટ્સ પાછો. આ એડજોઇન્ટ્સ છે અને આનું છે એડજોઇન્ટ્સ. એનો એડજોઇન્ટ્સ તમારે મેળવવો પડે. કોઈ નો બી ઇન્વર્સ મેળવવો હોય, કોઈ પણ શ્રેણીનો ઇન્વર્સ મેળવવો હોય, શ્રેણિક મેળવવો હોય, તમારે બે વસ્તુની જરૂર પડે. સૂત્રની મદદથી ગોતવું હોય તો. બરોબર? ઇન્વર્સ ગોતવાની આ તો 3 રીતો છે. બરોબર? આપણે શીખી ગયા છે. આ સક્ષમ રાશિઓની પદ્ધતિ આપણે શીખી ગયા છે. એક સૂત્ર વાળી રીત આવે છે. સૂત્ર વાળી રીત ખબર પડે કોઈનો બી ઇન્વર્સ ગોતવો હોય તમારે નિશ્ચયકનું મૂલ્ય ગોતવાનું અને એનો એડજોઇન્ટ્સ ગોતવાનો. આનો આપણે ગોતવાનો છે તો એનો એડજોઇન્ટ્સ આપણે ગોતવાનો. આટલી વસ્તુ છે. આ ડાબી બાજુ છે આપણી. તારા માટે શું જોઈશે? આપણે એડજોઇન્ટ્સ અને નિશ્ચયકનું મૂલ્ય જોઈશે. એડજોઇન્ટ્સ એ ક્યાં છે? આપણે ડાયરેક્ટમાં લખી નાખ્યું તો અહીંયા આ એડજોઇન્ટ્સ છે અને નિશ્ચયકનું મૂલ્ય. એટલે આને નિશ્ચયકમાં નાખી દો. આનું મૂલ્ય મેળવી કેટલું આવે છે મૂલ્ય? તો આનું મૂલ્ય આ 14 ને -4 આ -4 અને વચ્ચે માઈનસ અહીંયા તમારા આવશે 9. બરાબર છે? પછી આવશે અહીંયા -11 આ માઈનસ અહીંયા આવશે 15 પછી -5 આ -33 અને અહીંયા તમારા આવશે +20. સાદુરૂપ આપી દઈએ 14 આ આવશે તમારા -13 આ -11 અહીંયા આવશે તમારા -26 આ -5 અહીંયા આવશે તમારું -13. 14 ગુણ્યા 13 તમે કરશો એટલે 140 ને 182 આવશે.
બરાબર છે. આ બેનો ગુણાકાર કરશો માઈનસ માઈનસ આ થોડી માઈનસ આવશે -182 આવશે. આ આવશે તમારું 26 × 11 એટલે કે 6 8 અને 2 286 આવશે આનો. પછી આ બેનો ગુણાકાર કરશો એટલે પ્લસ 13 5 65. આનો સાદુરૂપ આવશે એટલે 169 આવશે. 169 આવશે. સાદુરૂપ આવશે એટલે તમારો જવાબ આવશે 169. આનો જવાબ મળી ગયો 169. હવે આ શું છે? આ બરાબર અહીંયા તો મૂકી દઈશ કે ભાઈ આ જગ્યાએ મૂકીશ 1/169. પછી એડજોઇન્ટ્સ ઓફ એડજોઇન્ટ્સ એટલે એડજોઇન્ટ્સ એક શ્રેણિક હશે એનો પાછો એડજોઇન્ટ્સ. એડજોઇન્ટ્સ એક એડજોઇન્ટ્સ એ શ્રેણિક છે એનો પાછો એડજોઇન્ટ્સ. હવે આનો તમારે એડજોઇન્ટ્સ ગોતવાનો. મેં તો કીધું કોઈનો બી એડજોઇન્ટ્સ ગોતવાનો હોય તો તમારે શું કરવું પડે? આના દરેક ઘટક એટલે આમાં 9 ઘટક છે 9 ઘટકના સહઅવયવ મેળવવા પડે. સહઅવયવથી મળતો શ્રેણિક બરાબર એને પાછો ટ્રાન્સપોઝ કરવું પડે. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે. દાખલો ઘણો લાંબો છે આમ તો ભાઈ પરીક્ષામાં પૂછાય તો તકલીફ પડે ભાઈ બહુ. આવા દાખલા સૌથી છેલ્લે જ કરે. એડજોઇન્ટ્સ ઓફ એડજોઇન્ટ્સ મેં ડાયરેક્ટ અહીંયા લખી નાખ્યો છે. આનો એડજોઇન્ટ્સ પાર્ટ ગોતવાનો એટલે આના દરેક ઘટકના સહઅવયવ મેળવવાના. પછી એનાથી બનતો શ્રેણિક એનો તમે શું કરવાનો? પાછો ટ્રાન્સપોઝ કરવાનો એટલે તમને એડજોઇન્ટ્સ ઓફ એડજોઇન્ટ્સ મળશે. તો અહીંયા મને મળ્યો છે બરાબર. સૂત્રમાં કિંમત મૂકીશ 1/, આ કિંમત અહીં મારી પાસે 169. એડજોઇન્ટ્સ ઓફ એડજોઇન્ટ્સ અહીં ડાયરેક્ટ લખી નાખ્યો છે. આ છે અને કિંમત અહીં મૂકી દીધી. હવે 169 અહીંયા દરેક ઘટકને આપી દઉં છું. 169 અહીંયા દરેક ઘટકને આપી દઉં છું. તો અહીંયા આપશો એટલે આવશે -1/13 2/13 આવશે. ગણતરી કરજો તમે. -1/13 પછી અહીંયા 2/13 -3/13 -1/13 -1/13 -5/13 તો આપણો હજી ડાબી બાજુ મળી છે. શું મળી આપણને? ડાબી બાજુ LHS મળી છે. એડજોઇન્ટ્સ ઓફ A નો ઇન્વર્સ મળ્યો. ડાબી બાજુ મળી. હવે જમણી બાજુ શું છે? જમણી બાજુ તમે ધ્યાનથી જુઓ તો જમણી બાજુ તમારી છે A ઇન્વર્સ નો એડજોઇન્ટ્સ. કોનો એડજોઇન્ટ્સ? A ઇન્વર્સ નો એડજોઇન્ટ્સ. મેં તમને કીધું એડજોઇન્ટ્સ કેટલા મેળવવાનો? કોઈનો બી એડજોઇન્ટ્સ કેટલા મેળવવાનો? એ શ્રેણિક હશે તમારી પાસે જે રીતના અહીં કોનો એડજોઇન્ટ્સ મેળવવાનો છે? A ઇન્વર્સ નો. તો A ઇન્વર્સ ક્યાં છે અમારી પાસે? R ઇન્વર્સ. એનો એડજોઇન્ટ્સ મેળવવાનો તો આના દરેક ઘટકના સહઅવયવ મેળવવાનો. આ દરેક ઘટકના સહઅવયવ મેળવવાના અને પાછા શું કરવાના? સહઅવયવને જે શ્રેણિક બને એ શ્રેણિકનો તમારે પાછો ટ્રાન્સપોઝ કરી નાખવાનો. એટલે આ દાખલો આમ તો ભાઈ 15-20 માર્કનો ઓછામાં ઓછો આવવો જોઈએ. બરોબર છે. એ જો કરીશું આપણે એડજોઇન્ટ્સ ઓફ A ઇન્વર્સ. કોનો? સોરી A ઇન્વર્સ નો એડજોઇન્ટ્સ. એડજોઇન્ટ્સ ઓફ A ઇન્વર્સ. આ એડજોઇન્ટ્સ ઇન્વર્સ લખ્યું અને કોનો તમારે એડજોઇન્ટ્સ ગોતવાનો છે? આનો. એટલે અહીંયા છે આનો. આનો તમારે એડજોઇન્ટ્સ ગોતવાનો છે. તો એડજોઇન્ટ્સ પર ડાયરેક્ટ લખી નાખ્યો છે. હું દર વખતે ગણવાનું નથી. અમે ડાયરેક્ટ અહીંયા લખી નાખ્યો છે. તો RHS તમારું આવું હોય. LHS ને RHS સરખું આવવું જોઈએ. જો તો RHS સરખું આ તમારું LHS છે અને હવે તમારું RHS છે જે બંને સમાન આવે છે. LHS બરાબર RHS. તો મેં અહીંયા એડજોઇન્ટ્સ શીખેલા ગોત્યા નથી. એડજોઇન્ટ્સ કઈ રીતના ગોતવાના એનો આપણે અલગથી વિડિયો બનાવેલો છે. LHS બરાબર RHS આ થાય છે બરોબર. પહેલો દાખલો જે થાય 8 નો બીજો દાખલો જોઈએ. હકીકતમાં શું છે તમારે ખબર છે ફ્રેન્ડ્સ? આ બધા છે ને તમારા ગુણધર્મો જ છે બરોબર. એ તમારે સાબિત કરવાના છે. કોઈ એક શ્રેણિક માટે તમને આપેલ છે એના માટે તમારે સાબિત કરવાના છે. તો પ્રશ્ન 8 ની અંદર જે બીજો દાખલો હતો એમાં સાબિત કરવાનું આવે છે. એ ઇન્વર્સ નો બી ઇન્વર્સ પોતે થાય આપણને ખબર છે. હવે સાબિત કરવા માટે તમને શ્રેણિક આપેલ બરોબર. તમે સાબિત કર્યો છે. શ્રેણિક એ છે બરોબર. તમે સાબિત કરેલો છે. શ્રેણિક માટે તમે આ ગુણધર્મ સાબિત કરો છો. હવે કોઈનો બી ઇન્વર્સ ગોતવો હોય ડાબી બાજુ શું છે આપણી પાસે? કોઈનો બી ઇન્વર્સ ગોતવો હોય આનો મારે ઇન્વર્સ ગોતવો છે. ઇન્વર્સ કોનો? આનો. તેનો નિશ્ચય લેવાનો નહીં છે અને એનો એડજોઇન્ટ્સ લેવાનો. એટલે A ઇન્વર્સ નો ઇન્વર્સ ગોતવો છે તો ઇન્વર્સ નું નિશ્ચયકનું મૂલ્ય અને એનો A ઇન્વર્સ નો એડજોઇન્ટ્સ ગોતવો પડે. તો આ રીતનું છે. હવે A ઇન્વર્સ શું હતું? આપણે આગળ ગોત્યું હતું. A ઇન્વર્સ જે મળે તો શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય આ રીતના મળે બરાબર. આ A ઇન્વર્સ નું નિશ્ચયક મળી ગયો. નિશ્ચયક બરાબર આ રીતનું નિશ્ચયક મળે. એનું મૂલ્ય ગોતવા માટે જો ત્રણે પહેલી બીજી ત્રીજી હાર ત્રણેય હારમાંથી 1/3 બાદ 1/13 બાદ નીકળ્યા તો અહીંયા આવે 1/13 નો ઘન આવે. અંદર વધ્યા બાકીના ઉપરના જે અંશમાં હતા ને એ આંકડા વધ્યા. હવે ઉપરના અંશના જે આંકડાઓથી જે શ્રેણી કાર્ય નિશ્ચયક મળે છે એનું મૂલ્ય આવે છે -169 બરાબર. તો સાદુરૂપ આપશો એટલે -1/13 જવાબ આવશે. આ A ઇન્વર્સના નિશ્ચયકનું મૂલ્ય હતું.
એટલું યાદ રાખજો, નિશ્ચાયકમાં તમે દરેક હારમાંથી અલગ અલગ નીકળશે. નિશ્ચાયકમાં આમાંથી એકના છેદમાં આમાં નીકળશે, એકના છેદમાં 13, આમાં એકના છેદમાં 13 નીકળશે, આમાં એકના છેદમાં 13 નીકળશે, એટલે એકના છેદમાં 13 નો ઘન નીકળશે. અને જો અહીંયા શ્રેણિક હોત, તો ખાલી એક જ વખત એકના છેદમાં 13 નીકળે, જ્યારે નિશ્ચાયક છે એટલે આ 3 વખત એકના છેદમાં 13 નીકળે. આ ધ્યાન રાખવાનું છે તમારે, બરાબર. અહીંયા તમે ધ્યાન રાખવાનું છે. અહીંયા હું સ્ટાર કરી નાખું છું, આ તમારું સ્ટાર કરું છું, તમારે ધ્યાન રાખવાનું છે. આ તો શું મળ્યું આપણને? ઇન્વર્સના નિશ્ચાયકનું મૂલ્ય મળ્યું, આ મળ્યું. પાછું એડજોઇન્સ ઓફ A ઇન્વર્સ એ આપણે આગળ મેળવ્યું હતું. એડજોઇન્સ ઓફ A ઇન્વર્સ એની કિંમત આપણે મેળવી હતી, એટલે એની કિંમત આપણે મૂકી દઈશું ડાયરેક્ટ અહીં. એકના છેદમાં આપણે ઇન્વર્સ નો જે જવાબ આવ્યો શું આવશે? એકના છેદમાં ઇન્વર્સ નો જવાબ શું છે? -1/13. છેદનો છેદ ઉપર જાય એટલે આવશે તમારું -13 આવશે. શું આવશે તમારું? -13. બરાબર છે. તો અહીંયા હું લખીશ -13 અને એડજોઇન્સ ઓફ A ઇન્વર્સ આ રહ્યું હતું તમારું. એડજોઇન્સ ઓફ A ઇન્વર્સ આ હતું તમારું. આ -13 ક્યાં જાય? અહીંયા ગુણ્યા દરેક જોડે -13. ડાયરેક્ટ હું સાદુરૂપ આપી દઉં છું. અહીંયા આ શું થાય તમારું? ઉપર જશે એટલે હું ડાયરેક્ટ અહીંયા -13 લખી નાખું છું. અહીંયા હું લખી નાખું છું -13 અંદર ગુણ્યા -13 એટલે અહીંયા શું આવશે? +1 થશે. આ તમારું -2 થશે, અહીંયા 1 થશે, 13 ઉપર નીચે ઉડી જશે. જો શ્રેણિક છે, 13 દરેક ઘટક જોડે ગુણે છે. અથવા તમે શું કરી શકો? આવું ના કરવું હોય, 13 ને અંદર ના ગુણવા હોય તો અહીંયા -13 ને બહાર રાખો અને 1/13 બહાર નીકળશે. શ્રેણિક છે મેં એટલા માટે ત્યાં સ્ટાર કર્યું છે. શ્રેણિક છે એટલે એક જ વખત 1/13 નીકળશે બહાર. નિશ્ચાયક હોય તો જેટલી હાર હોય એટલામાંથી બહાર નીકળે. આમાંથી શ્રેણિક છે એટલે એક જ વખત 1/13 બહાર નીકળ્યો. તો અંદર શું વધ્યું તમારું? આ -1 2 -1 2 -3 -1 અને -5 આ બે કેન્સલ આઉટ થાય. આ માઈનસ અંદર આપી દો તો તમને શું મળશે? બધાની નિશાની મળશે. ચેન્જ થઈ જશે. અહીંયા 1 -1 1 -2 3 1 1 1 અને 5. આ જે હતો ને એ તમારું A હતું, બરોબર છે. આ જે હતું તમે જોઈ શકો છો કે આ તમારું A હતું, જે તમારું RHS છે. તો પ્રશ્ન નંબર 8 અતિશય લાંબો દાખલો હતો. ખરેખર લાંબો દાખલો હતો. આશા રાખું છું કે બોર્ડમાં નાખું સાહેબ બાબા. પ્રશ્ન 16 ગણતરી વાળો દાખલો છે. પ્રશ્ન 16 ફરીથી એવો દાખલો છે કે સમીકરણ સંહતિને ઉકેલો. શ્રેણિકની મદદથી સમીકરણ સંહતિને ઉકેલો. સમીકરણ સંહતિ એટલે 3 સમીકરણ છે. 3 સમીકરણને તમારે ઉકેલવાના છે. એટલે ઉકેલવાના એટલે તમે પહેલા કીધું છે x y અને z ની કિંમત મેળવવાની છે. આ દાખલો અલગ રીતના છે. દાખલો હું તમને ખાલી એક તમને જે આપણી જૂની પ્રોસેસ હતી ને એ રીતની પ્રોસેસ છે. પ્રોસેસમાં શું હતી યાદ કરો. સૌથી પહેલા તમારે a b અને x લખવાના હતા. a x અને b ત્રણે શ્રેણિક લખવાના હતા. a એટલે તમારું શું છે? 2 3 10 4 -6 5 6 9 ને -20. તો ચેન્જ ક્યાં છે? ચેન્જ છે x ના શ્રેણિકમાં. શ્રેણિક x માં શ્રેણિક x છે તમારું શું બનશે? 1/x બનશે. x ની x y z ની બને 1/x 1/y અને 1/z. આ રીતનો તમને x શ્રેણિક મળશે. બરોબર છે. આ ખાલી ફરક હતો એ તમને દેખાડવાનો હતો. બાકીનું બધું સેમ ટુ સેમ છે. અને b તમારું શું છે? જે અચળનો શ્રેણિક બનતો હતો 4 1 અને 2. આ રીતનો ax = b શરૂઆત કરવાની. પછી આપણે શું કરતા હતા? a ઇન્વર્સ. પછી આપણે તમને ખબર હતો x = a ઇન્વર્સ * b. આના પરથી આપણે સરખાવતા હતા. બરાબર? x y અને z ની કિંમત મેળવતા. ફરક ખાલી એટલો છે શ્રેણિક x છે x y z ની જગ્યાએ તમારે 1/x 1/y અને 1/z લેવાનું છે. અથવા તમે ધારી શકો છો આવું ના લેવું હોય તો તમારે શું કરવાનું? તમારે 1/x = a 1/y = b અને 1/z = c કરીને આગળ દાખલો કરી શકો છો. પણ આપણે કઈ જ ધારવાની જરૂર નથી. આપણે આ રીતના કરો, સિમ્પલ છે. x આવે નામ જ આંકડો આવે બંને સરખાઈ ગયું. ઓલામાં x = સમથિંગ મળતું, આમાં 1/x = સમથિંગ મળશે. ઓલામાં y = સમથિંગ મળતું, આમાં 1/y = સમથિંગ મળશે. આવા દાખલા આપણે આગળના લેક્ચરમાં આગળના વિડિયોમાં કરી ચૂક્યા છીએ.
પ્રશ્ન નંબર 16 તમારો ગણતરીનો દાખલો હતો. હવે તમારા 3 MCQ બાકી રહે છે. તો મોટા ભાગે તમને કહ્યું ગુજકેટના જે MCQ હોય છે 40 MCQ આવે છે ગુજકેટમાં ગણિતમાં, એમાંથી 5 થી 7 કે 10 જેવા MCQ છે એ ચોપડી જેવા MCQ હોય છે. ચોપડી જેવા MCQ હોય છે. આજે વખતના જે બોર્ડનો પેપર હતો જે એમાં પાર્ટ A માં આ MCQ હતો, આવો MCQ હતો, પ્રશ્ન નંબર 19 જેવો MCQ હતો એમાં, બરોબર છે. તો ચોપડીના MCQ છે ખાસ તમારે વ્યવસ્થિત કરવાના છે. ચોપડીના MCQ ખાસ વ્યવસ્થિત કરવાના છે. એમાંથી જો શોર્ટકટ બનતી હશે તો હું તમને શોર્ટકટ પણ આપવાનો છું. પ્રશ્ન નંબર 17 જુઓ. પ્રશ્ન નંબર 17 A B અને C સમાંતર શ્રેણીમાં છે આવું આપેલું છે અને તમને એક શ્રેણિક આપેલો છે. આ શ્રેણિક છે, બરાબર. તો આ નિશ્ચયકનું મૂલ્ય શું થાય? આ નિશ્ચયકનું મૂલ્ય શું થાય તમને કીધું છે કે નિશ્ચયકનું મૂલ્ય શું થાય. સૌથી પહેલા જે આપેલું હોય એમ કેટેગરી ઉપયોગ થાય છે આપણને ખબર છે. તો તમને આપેલું છે કે A B અને C સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીમાં છે તો આપણને ખબર શું થાય? 2B બરાબર 1 C થાય, બરાબર છે. સમગુણોત્તર શ્રેણીમાં હોય તો શું થાય? તો શું થશે ભાઈ? B² બરાબર AC થશે. ધ્યાન રાખજો ભાઈ, યાદ રાખજો. 2B બરાબર 1 C થશે. જો સમગુણોત્તર શ્રેણીમાં હશે તો B² બરાબર AC થશે. સમાંતર શ્રેણીમાં છે 2B બરાબર A C થશે. આ નિશ્ચયકનું મૂલ્ય ગોતવાનું છે. તો આ નિશ્ચયકનું મૂલ્ય શ્રેણી મેં હટેલું નિશ્ચયક બની નાખું છું. તો હવે આના માટે શું કરું છું? નિશ્ચયકનું મૂલ્ય હું ડેલ્ટા આપેલું છું. હું છે ને પ્રોસેસ કરું છું અને તમે આને ધ્યાનથી જુઓ ને x+2 x+3 x+2a x+3 x+4 x+2b x+4 x+5 અને x+2c. તો ધ્યાનથી તમે જોશો ને તો જો આ કંઈક ઇન્ટરકનેક્ટેડ લાગે છે, જો બેવેલો ગેપ જો કંઈક લાગે છે, તો હું એક પ્રોસેસ કરું છું. જો R3 ને 1 વડે ગુણીને R1 માં ઉમેરી દઉં છું, બરાબર છે. તમારી R2 ની બદલે અને અહીં 2b છે, 2b ની જગ્યાએ શું મૂકી દઉં છું? a + c મૂકી દઉં છું. તો અહીં આવશે x + a + c. R2 ને બદલાય R3 પણ ને બદલાય R3 પણ એનું રહેશે. R1 કેવી થશે તમારી? R1 માં આ બેનો સરવાળો છે 2x + 6 થશે, 2x + 8 થશે. અહીંયા x + x 2x થશે, 2x + 2a + 2c. આ રીતનું થાય. હવે આ શું કામ કર્યું આપણે? આ કરવાથી ફાયદો શું થયો? તો તમે અહીંયા જોવો, R2 ને R1 ને ધ્યાનથી જુઓ તો R2 ને R1 ને ધ્યાનથી જુઓ તો કે લાગે છે? આ લાગે છે ને ભાઈ, આને 2 વડે ગુણો તો આના જેવું આવી જાય છે, અને 2 વડે ગુણો તો આના જેવું આવી જાય છે. તો શું કરશું આપણે? તો આપણે એ પ્રોસેસ કરીએ કે ભાઈ R2 ને -1 વડે ગુણીને R1 માં ઉમેરી દઈએ. તો તમારી જે પહેલી જે હાર છે ને એ 0 0 0 આવશે. અહીંયા જે કઈ આવે અહીંયા શું આવે નથી મતલબ છે નહીં. જો એક હાર 0 આવી ગઈ તો નિશ્ચયકનું મૂલ્ય 0 આવી જાય છે. નિશ્ચયકનું મૂલ્ય શું આવ્યું? 0. તો 0 જેવો તમારો ઓપ્શન હશે એ તમારો જવાબ હશે. તો નિશ્ચયકના દાખલાઓમાં તમને લાગતું હોય કે દાખલો અઘરો છે, મીન્સ નિશ્ચયકના દાખલા MCQ ની વાત થાય છે. MCQ અઘરો છે પણ MCQ સહેલો છે. એટલે તમારે ખાલી પ્રેક્ટિસની જરૂર પડે અને ધ્યાનથી ઓબ્ઝર્વેશનની જરૂર પડશે. મૂલ્ય 0 આવી ગયું. એક તમારો ઓપ્શન છે 0, એ તમારો જવાબ આવશે. હવે MCQ નંબર 18 તમને એવું કીધું છે કે x y અને z વાસ્તવિક સંખ્યાઓ છે. x y અને z વાસ્તવિક સંખ્યા હોય અને આ એ કોઈ શ્રેણી છે. જે કેવો શ્રેણી છે તમે જુઓ, ધ્યાનથી જુઓ તો એ શ્રેણીના વિકર્ણમાં જ ખાલી તમને આપેલા છે અને વિકર્ણ સિવાયના ઘટકો તમારા શૂન્ય છે. તો આ વિકર્ણ શ્રેણીક છે. વિકર્ણ ડાયગોનલ મેટ્રિક્સ છે. તો તમારે આનો ઇન્વર્સ ગોતવાનો છે. તમારી પાસે ઇન્વર્સ ગોતવા માટેની જો મેથડ તો છે. કોઈનો ઇન્વર્સ કેટલા ગોતાય? a ઇન્વર્સ બરાબર 1/નિશ્ચયકમાં a * adjoint of a. શું આ લાંબી આટલી કરવાની જો MCQ માં આ રીતના લાંબુ કરવા જાઓ તો પતી ગયું. માન 15 થી 20 MCQ તો છે. તો દરેકમાં શોર્ટકટો છે, બરોબર. ગુજકેટ માટે ફરતી તમારી શોર્ટકટ હોય, નોંધ સમજી લો, શોર્ટકટ સમજી લો, ટૂંકી રીત સમજી લો, બધું જે તમારે સમજવું સમજી લો. તો a ઇન્વર્સ કઈ રીતના મળે? તો વિકર્ણ શ્રેણીકનું એટલે કે ડાયગોનલ મેટ્રિક્સનું ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણી કઈ રીતના મળે? તો તમારે ડાયગોનલ જે શ્રેણી ડાયગોનલમાં એટલે કે વિકર્ણમાં જે ઘટકો છે એના વ્યસ્ત કરી નાખો.
બાકીના જે ઘટકો છે વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય જ રહેશે. તો આ શોર્ટકટ છે. જો આવી શોર્ટકટો આપણને ખબર પડી જાય તો જે 60 મિનિટમાં આપણે 40 MCQ કરવાના હોય છે તો 60 મિનિટમાં થવાની જગ્યાએ 50 મિનિટમાં 55 મિનિટમાં કરી શકીએ. બરાબર છે. તો એ ક્યાંથી આવડશે? પ્રેક્ટિસ કરીને આવડશે ને શોર્ટકટો બને એટલી હું તમને કહેતો રહીશ. પ્રશ્ન નંબર 18 માં શોર્ટકટ હતી. એ શોર્ટકટ તમારે યાદ રાખવાની છે. બરાબર. ગુજકેટ માટે અગેન ફોર ગુજકેટ તમે ચેક કરી શકો છો, સૂત્રમાંથી ચેક કરી શકશો. હવે પ્રશ્ન નંબર 19 એટલે કે MCQ છે ફરતી પ્રશ્ન 19. મેં તમને કીધું કે ચોપડીના MCQ આવે છે. બરાબર. તો અહીંયા XYZ છે ને કોઈ પણ આંકડો હોય તો આ વસ્તુ ફરક થશે. પ્રશ્ન 18 ની વાત કરું છું. પ્રશ્ન 18 માં XYZ ની જગ્યાએ કોઈ પણ આંકડો હોય વિકર્ણ શ્રેણી માટે છે ભાઈ. પ્રશ્ન 19 માટે પ્રશ્ન 19 તમને એક નિશ્ચયક આપેલો છે. એના માટે તમારે 4 ઓપ્શન છે. જેમાં શું છે તમારે એનો DET એટલે કે એનો શું છે નિશ્ચયક નું કંઈક તમને ઇન્ટરવલમાં આપેલા છે કોની વચ્ચે હશે. અને નિશ્ચયકનું મૂલ્ય કોની વચ્ચે હશે. તો આ નિશ્ચયક છે એનું મૂલ્ય મેળવ્યું. એનું મૂલ્ય DET એટલે કે નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવ્યું? 2 + 2 sin² θ. આનું મૂલ્ય ડેલ્ટા નું મૂલ્ય કોની વચ્ચે હશે એવું તમને પૂછે. 4 ઓપ્શન આપેલા છે. તો આપણને ખબર છે આ થઈ ગયું. આ તો આપણને કઈ ના ખબર કે આનું મૂલ્ય કોની વચ્ચે હશે. 2 + 2 sin² θ એનું મૂલ્ય કોની વચ્ચે હશે કઈ ના ખબર પડશે. તો જો અહીં કરીએ છીએ આપણને ખબર છે કે sin છે sin θ એનું મૂલ્ય -1 થી 1 વચ્ચે હોય. તો -1 આપણે ખબર છે sin નો જે વિસ્તાર ખબર છે. sin θ નો વિસ્તાર શું છે? -1 થી 1. આમાં શું લઈ છે? સ્ક્વેર જોઈએ છે. સ્ક્વેર કરો તો sin² નું મૂલ્ય કોઈના બી સ્ક્વેર નું મૂલ્ય 0 હોઈ શકે અથવા 0 થી મોટું હોય. 1 નું મૂલ્ય મેક્સિમમ મૂલ્ય 1 હોઈ શકે છે. sin² નું મૂલ્ય 0 અથવા 0 થી મોટું હોય 1 સુધી હોઈ શકે છે. હવે તમારે શું જોઈએ? આગળ બગડો જોઈએ છે. એટલે બધે 2 ઉમેરો તો 2 વડે ગુણી નાખો. સોરી 2 વડે ગુણશો એટલે 0 રહેશે. 2 વડે ગુણશો એટલે sin² θ થશે. 2 વડે ગુણશો એટલે 2 થશે. પછી આગળ તમારે બગડો જે એડ કરવાનો છે. અહીંયા આવશે 2 બધી બાજુ 2 ઉમેરી નાખો. અહીંયા 2 + 2 4 થશે. આ શું છે તમારું ધ્યાનથી જોશો તો એ તમારું DET છે. અહીંયા હું DET લાવવાનું લખી શકીશ. શું આવશે અહીંયા 2 ≤ DET એ ≤ 4. તો DET એ છે DET એનું મૂલ્ય કોની વચ્ચે ક્યાં આવશે? belongs to open interval close interval 2 to 4 એટલે કે સંવૃત અંતરાલ 2 થી 4. પ્રશ્ન નંબર 19 બરાબર. જે MCQ સોલ્વ કરે 3 MCQ હતા. ચોપડીના MCQ બહુ વ્યવસ્થિત કરવાના છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 ઓવર કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 અહીંયા ઓવર થાય છે. પ્રકરણ સ્વાધ્યાય ઓવર થાય છે. એટલે આખું ચેપ્ટર ઓવર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આખું ચેપ્ટર અહીંયા ચેપ્ટર 4 ઓવર કર્યું. તેમાં તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો, બિંદાસ પૂછી શકો છો. અને તમારે રિવ્યુ આપવા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. છતાં કંઈ પ્રોબ્લેમ આવતી હોય તો મારા સેલ નંબર પર કોલ કરી શકો છો, વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. ફ્રેન્ડ્સ આવા જ બીજા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરતા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો અને બેલ આઇકનને પ્રેસ કરો. ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ.